હવે પછીનો જે પ્રકાર છે તે વ્યાજનો દર શોધવો. વ્યાજનો દર શોધવો. પહેલાં આપણે વ્યાજ શોધવાનું શીખ્યા, પછી આપણે મુદ્દલ શોધવાનું શીખ્યા. હવે વ્યાજનો દર આર શોધવાનો છે. તો એ માટેનું સૂત્ર તમે લખી લો. જ્યારે વ્યાજનો દર શોધવાનો હોય તો આર બરાબર આઈ ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા એન. આ વ્યાજના દર શોધવા માટેનું સૂત્ર છે. આર બરાબર આઈ ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા એન. એક વ્યક્તિ છે એ રૂપિયા 20,000 ની રકમ પી બરાબર કેટલા છે? 20,000. બે વર્ષ માટે એન બરાબર કેટલા છે? 2 વર્ષ માટે. સાધારણ વ્યાજ લખેલું છે. સાધારણ એટલે સાદા વ્યાજે લે છે. બરાબર. 2 વર્ષ પૂરા થાય એટલે વ્યાજ સહિત તે ₹24,800 ચૂકવે છે. એટલે કે વ્યાજ કે આય કેટલું, વ્યાજ કેટલું ચૂકવું એ પહેલાં આપણે શોધવું પડશે. જો એણે લીધા હતા કેટલા, તો કે 20,000. એણે ચૂકવા કેટલા, તો કે 24,800. 24,800 ચૂકવા તો એને બાકીના પૈસા વ્યાજના ચૂકવા કહેવાય ને. તો 0,0,8 4. તો વ્યાજ એણે કેટલું ચૂકવું છે? 4,800 રૂપિયા. જો બરાબર રકમ સમજો. એક વ્યક્તિએ 20,000 લીધા હતા. કેટલા ટાઈમ માટે લીધા હતા? 2 વર્ષ માટે. અને એણે ચૂકવા કેટલા, તો કે 24,800. તો વધારાના કેટલા ચૂકવા? 24,800માંથી આપણે 20,000 બાદ કર્યા. તો આય બરાબર 4,800 એણે ચૂકવા. હવે આગળ હાલીએ. હવે આપણે શોધવાનું શું છે, તો કે આર એટલે વ્યાજનો દર શોધવાનો છે. તો વ્યાજના દર શોધવા માટે આર માટેનું આપણે સૂત્ર લખ્યું હતું. શું લખ્યું હતું? આર બરાબર આઈ ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા એન. તો આઈ બરાબર આપણે કેટલા મૂકશું? 4,800. એને ગુણ્યા 100 છેદમાં કેટલા આવશે? પી. પી એટલે કેટલા આવ્યા? 20,000. એને ગુણ્યા એન. સમય કેટલો છે? તો કે 2. હવે જુઓ, આ શૂન્ય ગઈ, આ શૂન્ય ગઈ, આ શૂન્ય ને આ શૂન્ય ગઈ. ઉપર કેટલા વધ્યા? 48. નીચે કેટલા વધ્યા છે? 2 ગુણ્યા 2 એટલે કે 4. તો 12 ચોક 48. તો વ્યાજનો દર કેટલો હશે? 12% હશે. કેટલો હશે? 12%. એવો વ્યાજનો દર શોધો. આર શોધવાનો છે. જેથી ₹17,500નું સાદા વ્યાજે
2 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ ₹19,250 થાય. તો સૌ પહેલાં પી બરાબર કેટલા છે? તો કે 17,500. આર આપણે શોધવાનો છે. સમય કેટલો છે? તો કે 2 વર્ષ. હવે વ્યાજ કેટલું છે? તો વ્યાજ આપણને આપેલું નથી, વ્યાજ મુદ્દલ આપેલું છે. એટલે વ્યાજ મુદ્દલ એટલે શું થાય? મુદ્દલ વત્તા વ્યાજ. જો વ્યાજ મુદ્દલ કેટલું છે? તો કે 19,250. એણે લીધા હતા કેટલા? તો કે 17,500. 17,500 લીધા હતા. એણે ચૂકવા કેટલા? 19,250. તો વ્યાજ મુદ્દલ છે. આ છે એ વ્યાજ મુદ્દલ છે અને આ છે મુદ્દલ. તો વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ આપણે બાદ કર્યું તો વ્યાજ મળશે. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, 5 ના 5, 12માંથી 2માંથી 5 ન જાય, અહીંથી લીધો 10 10 ને 2, 12માંથી 5 જાય તો 7, અહીંયા રહ્યા 8, 8માંથી 7 જાય તો 1 અને 1માંથી 1 જાય તો 0. તો વ્યાજ કેટલું થયું? 1,750. હવે આપણે આર શોધવાનો છે, વ્યાજનો દર શોધવાનો છે. હવે જુઓ, આપણે આર શોધવો હોય તો એના માટેનું આપણે સૂત્ર શું છે કે આઈ ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા એન. તો આઈ બરાબર કેટલું છે? તો કે આઈ બરાબર છે 1,750 એને ગુણ્યા 100. આર બરાબર કેટલા છે? તો કે 17,500. 17,500. એન બરાબર કેટલા છે? તો કે 2. તો આ શૂન્ય અને આ શૂન્ય ગઈ, આ શૂન્ય અને આ શૂન્ય ગઈ. 1,750 ને 175થી ભાગો એટલે 10 આવે. 2 પંચા 10. તો વ્યાજનો દર છે એ કેટલો હશે? 5% હશે. કયા સાદા વ્યાજના દર એટલે આર શોધવાનો છે. તો સૌ પહેલાં આપણે જોઈએ પી બરાબર કેટલા છે? તો કે 2500. એન બરાબર કેટલા છે? તો કે 4 વર્ષ. બરાબર. આઈ બરાબર કેટલા છે? હવે જો આઈ આપેલું નથી પણ વ્યાજ મુદ્દલ છે એ 3,300 થાય છે. તો 3,300 થાય છે. એમાં મુદ્દલ આ વ્યાજ મુદ્દલ છે. એમાં મુદ્દલ કેટલી હતી? તો કે 2500. તો આ 2500 મુદ્દલ છે એ એમાંથી બાદ કરવાની છે. તો એમાં વધ્યા કેટલા? તો કે 800. 13માંથી 5 જાય તો 8, 2માંથી 2 જાય તો 0. આ એવું એ વ્યાજ. એટલે વ્યાજ બરાબર કેટલું થયું? 800. અને આપણે આર છે વ્યાજનો દર એ આપણે શોધવાનો છે. હવે જુઓ,
આર આપણે શોધવો હોય વ્યાજનો દર, તો એના માટેનું સૂત્ર આપણે શું લખીએ છીએ? આઈ ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા એન. તો આર એટલે વ્યાજનો દર, તો આઈ એટલે કેટલા મૂકશું? તો કે 800. એને ગુણ્યા 100 છેદમાં પી. પી એટલે કેટલા મૂકશું? 2500. અને એને ગુણ્યા 4. બરાબર. તો આ શૂન્ય અને આ શૂન્ય ગઈ, આ શૂન્ય અને આ શૂન્ય ગયા. 25 ચોખ્ખું 100. આ 4 અને આ 4 ગયા, તો કેટલા વધ્યા? 8%. કેટલા વધ્યા? 8%. તો વ્યાજનો દર કેટલો હશે? 8% હશે. જુઓ, રૂપિયા 2000ની ડિપોઝિટ. પી એટલે રૂપિયા કેટલા આવ્યા? 2000. એન એટલે મુદત કેટલી છે? 5 વર્ષ. રૂપિયા 2000ની ડિપોઝિટ પર એક બેંક 5 વર્ષ એટલે 5 વર્ષ પછી. આઈ એટલે કેટલું છે એ આપેલું નથી, એ આપણે શોધવાનું છે. અને આર એટલે વ્યાજનો દર આપણે શોધવાનો છે. તો વ્યાજનો દર કેટલો હશે? રૂપિયા 2000ની ડિપોઝિટ એટલે પી બરાબર 2000. કેટલા સમય માટે? તો કે 5 વર્ષ માટે. તો આઈ એટલે વ્યાજ. તો જુઓ, 3000 રૂપિયા છે એ વ્યાજ મુદ્દલ છે. મુદ્દલ કેટલી હતી? તો કે 2000. આ મુદ્દલ છે. તો વ્યાજ કેટલું મળ્યું? 3000માંથી 2000 બાદ કરો એટલે 1000. 1000 રૂપિયા એને વ્યાજ મળ્યું. તો આઈ બરાબર કેટલા થશે? 1000. હવે આપણે આર શોધવાનો છે. તો આર માટેનું સૂત્ર છે કે આઈ ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા એન. આઈ બરાબર કેટલું છે? તો કે 1000. એને ગુણ્યા 100. પી એટલે મુદ્દલ કેટલું છે? તો કે 2000. એને ગુણ્યા 5. બરોબર. તો જુઓ, આ 1000ના 2 છેદ ઉડે એટલે 2000 થઈ ગયા. ઉપર કેટલા રહ્યા? તો કે 100. નીચે કેટલા રહ્યા? 2 પંચા 10. 0 0 ગઈ. તો કેટલા ટકા હશે? 10% હશે. કેટલો હશે? 10% વ્યાજનો દર હશે. 10%. રૂપિયા 1800નું 2.5 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ 2250 થતું હોય તો વ્યાજનો દર 100 હશે. તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ પ્રોપરલી, એટલે ઇઝીલી આપણે ઉકેલ કરી શકશું. તો પી મુદ્દલ કેટલું છે? તો કે 1800. પછી આર તો આપણે શોધવાનો છે. પછી આવે છે એન. એન એટલે મુદત. કેટલી મુદત છે? 2.5. એટલે શું થાય કે
2 આખા વર્ષ અને 5.5ને આપણે 1/2 કહી, અડધું. એટલે શું થાય? 2 ગુણ્યા 2 એટલે 4 વત્તા 1 એટલે કેટલા થયા? 5/2 વર્ષ થયા. એનની જગ્યાએ હવે આપણે 2.5ની જગ્યાએ શું લખશું? 5/2. 2.5 એટલે 2 આખા અને 1 અડધું એટલે 1/2. એટલે આ બેનો ગુણાકાર કર્યો, 2 દુ 4, 4 વત્તા 1 એટલે 5/2. હવે આય આપણે જોઈએ. જો મૂક્યા હતા કેટલા? 1800. થયા કેટલા? 2250. એટલે 2250 છે એ શું થયું? વ્યાજ મુદ્દલ. એમાંથી મૂક્યા હતા કેટલા? તો કે 1800. 1800 રૂપિયા મુદ્દલ. વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરી તો 2250માંથી 1800 જાય એટલે 450 રૂપિયા છે એ વ્યાજ થાય. કેટલું થાય? 450 રૂપિયા છે એ એનું વ્યાજ થાય. આઈ બરાબર 450 અને આર આપણે શોધવાનો છે. હવે આપણે આર શોધવો છે તો આર માટેનો આપણે સૂત્ર શું લખીએ છીએ કે આઈ ગુણ્યા 100 પી ગુણ્યા એન. આઈ એટલે કેટલું છે? તો કે 450. એને ગુણ્યા કેટલા છે? 100. પી બરાબર કેટલા છે? તો કે 1800. એને ગુણ્યા એન. એન એટલે 5/2 આપેલા છે, પણ આપણે જાણીએ છીએ કે છેદનો છેદ છે એ શેમાં જતો રહે છે? અંશમાં જતો રહે. એટલે અહીંથી આ 2 છે એ નાબૂદ થઈ ગયા. હવે આપણે આના બધાના સાદું રૂપ આપવાનું, છેદ ઉડાડીને. બરોબર છે? તો જુઓ કે પહેલાં તો આ 0 અને આ 0 ગઈ, આ 0 અને આ 0 ગઈ. બરાબર. હવે 450 ને 5થી ભાગો તો 450 એને 5થી ભાગ્યા તો 5 નવા 45, 0 0 ઉપરથી ભાગમાં પડી 0 એટલે 5ના 450 હારે છેદ ઉડાડો એટલે 90 થાય. 18×5 થાય. તો 5 ગુણ્યા 2 એટલે કેટલું હશે? 10% વ્યાજ હશે. કેટલું વ્યાજ હશે? 10%. વ્યાજનો દર કેટલો હશે? 10%. વાર્ષિક વ્યાજ દર શોધો. આર શોધવાનો છે. વ્યાજ મુદ્દલ છે એ 794 અને 50 પૈસા છે. મુદ્દલ પી એટલે 700 છે અને સમય 1.5 વર્ષ છે. તો પહેલાં તો પી એટલે કેટલું થયું? 700. આર છે વ્યાજનો દર, એ આપણે શોધવાનો છે. એન છે એ કેટલો આપ્યો છે? 1.5 વર્ષ. એન બરાબર 1.5 એટલે એનો અર્થ શું થાય કે 1 આખો 0.5 એટલે 1/2. એટલે 2 એકુ 2, 2 ને 1 3, 3/2. એન બરાબર 3/2. એનની જગ્યાએ 1.5ની જગ્યાએ આપણે શું લખશું? 3/2. અને આઈ, હવે જુઓ
એના વ્યાજ મુદ્દલ કેટલું થયું છે તો કે 794.50 મુદ્દલ, આ વ્યાજ મુદ્દલ છે એ. પી કેટલું છે, મુદ્દલ કેટલું છે તો કે -700. તો કેટલું થશે 50, 4 ના 4, 9 ના 9, 7 માંથી 7 જાય તો 0. આઈ બરાબર 94.50 થશે. બરાબર. હવે 94.50 છે એને 94,950 કરી દો અને છેદમાં છે ને 100 મૂકી દો, એટલે આ પોઈન્ટ ઉડી જશે. પોઈન્ટની જગ્યાએ 1 લખી નાખવાનો અને પછી કેટલા આંકડા છે 2, તો અહીંયા 2 શૂન્ય મૂકી દેવાની. હવે આગળ આપણે જોઈએ. જુઓ, આપણે આર શોધવો છે, તો આર માટેનું આપણે શું સૂત્ર મૂકીએ છીએ કે આઈ ગુણ્યા 100 છેદમાં આપણે શું કરીએ છીએ પી ગુણ્યા એન. તો આઈ બરાબર આપણે હવે કેટલા લેશું આઈની જગ્યાએ તો કે 9,450 એના છેદમાં આપણે કેટલા લીધા 100. આઈની જગ્યાએ આ લઈ લીધા, એને ગુણ્યા 100. હવે પી કેટલું છે તો કે 700 અને એન કેટલું છે તો કે 3/2, પણ આપણે જોઈએ છીએ કે છેદનો છેદ છે એ આપણે ક્યાં લઈ જઈએ છીએ અંશમાં, એટલે આ રીતની આખી સાદું રૂપ આપવાનું થાય. તો હવે પહેલાં આપણે એક કામ કરીએ કે આ 100 અને આ 100 આ બે સામે સામે ઉડી ગયા. આ 0 અને આ 0 ગઈ. 35 દુ 70. હવે 945 છે એને તમે 3 થી ભાગો. 945 છે એને આપણે 3 થી ભાગ્યા તો 3 તેરી 9, 4, 3 એકુ 3, 3 પંચાને 15, એટલે 3 ના 315 થી છેદ ઉડશે. બરોબર. હવે ઉપર કેટલા વધ્યા તો કે 315, નીચે કેટલા છે 35. પણ 35 ને તમે 9 ગુણો, 35 ગુણ્યા તમે 9 કરો તો 9 પંચા 45, વધી પડી 4, 3 નવા 27 ને 4 31, તો 35 ના 9 થી છેદ ઉડશે. એટલે વ્યાજનો દર છે એ 9% હશે. અહીં તમને હોમવર્કમાં બે દાખલા આપેલા છે કે ₹3000નું 3 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ 3,900 થાય છે, તો એનો વ્યાજ દર શોધવાનો છે. એક બીજો એવો વ્યાજ દર શોધવાનો છે કે જેથી ₹15,000નું સાદા વ્યાજે 2 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ 17,400 થાય. તો તમારે આ બંને દાખલા છે એ વ્યાજનો દર શોધવાનો છે.
એ માટેના હોમવર્કના આપી દીધા છે. હવે પછીનો દાખલાની અંદર પેટર્ન ચેન્જ થાય છે, એ આગળ આપણે જોઈએ. હવે આ જે ચોથો પ્રકાર છે એ મુદ્દત શોધવા અંગેનો છે. સૌ પહેલાં આપણે આય એટલે વ્યાજ શોધ્યું, પછી મુદ્દલ શોધ્યું, પછી વ્યાજનો દર શોધ્યો, અને હવે આપણે મુદ્દત એટલે કે એન શોધવા માટેનો છે. તો એન શોધવા માટેનું સૂત્ર છે, લખી લ્યો કે મુદ્દત શોધવી હોય તો આય ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા આર. આ ટાઈપના આપણે આજે દાખલા શીખવાના છે. એન શોધવા માટે એન બરાબર આય ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા આર. જુઓ, ₹3,500ના વાર્ષિક 6% વ્યાજ દરે કેટલા વર્ષના અંતે વ્યાજ મુદ્દલ ₹4,130 થશે? તો સૌ પહેલાં તો પી બરાબર કેટલા છે? તો કે 3,500. આર એટલે વ્યાજનો દર કેટલો છે? 6. એન એટલે આપણે મુદત, એ આપણે શોધવાની છે. અને આય, હવે જુઓ, આય બરાબર વ્યાજ મુદ્દલ આપેલું છે, તો 4,130 વ્યાજ મુદ્દલ છે. મુદ્દલ કેટલી છે? 3,500. 3,500 એમાંથી આપણે મુદ્દલ છે એ બાદ કરવી પડે. તો 0 ની 0, 3 ના 3, 11માંથી 5 જાય તો 6, એટલે વ્યાજ આવશે ₹630. હવે આપણે જે શોધવાનું છે એ એન શોધવાનો છે, મુદત. હવે એન માટેનું સૂત્ર મેં તમને લખાવેલું છે કે એન બરાબર આય ગુણ્યા 100 છેદમાં આવશે પી ગુણ્યા આર. તો આય બરાબર કેટલા લખશું? 630. એને ગુણ્યા 100. પી મુદ્દલ કેટલું છે? તો કે 3500. અને આર એટલે વ્યાજનો દર કેટલો છે? તો કે 6. હવે આને છેદ ઉડાડીને સાદું રૂપ આપો. તો આ 0 અને આ 0 ગઈ, આ 0 અને આ 0 ગઈ. હવે જો 630 છે, તો 630ને તમે 35થી ભાગો. 35 એકુ 35, 13માંથી 5 જાય તો 8, અને અહીં 5માંથી 3 જાય તો 2, 280. 35 8 280 થાય. તો 630ના 18થી છેદ ઉડશે, અને 6 તેરી 18. તો 3 વર્ષ મુદ્દત હશે. કેટલી હશે? એન બરાબર 3 વર્ષ થશે. કોઈક રકમ 25%ના સાદા વ્યાજે કેટલા વર્ષના અંતે 3 ગણી થશે? કઈ રકમ છે એ આપણને આપેલી નથી. તો આપણે એમ ધારીએ કે ધારો
કે રકમ છે એ રૂપિયા 100 છે. તો આ પી થયો. હવે વ્યાજ મુદ્દલ કેટલું થઈ જાય છે? 3 વર્ષને અંતે આ રકમ કેટલા ગણી થઈ જાય છે? 3 ગણી. કેટલા ગણી થઈ જાય છે? 3 ગણી. તો વ્યાજ મુદ્દલ છે, વ્યાજ મુદ્દલ બરાબર એ કેટલું થશે? 100 ગુણ્યા 3 એટલે 300 થઈ ગઈ. હવે આપણે મૂક્યા હતા કેટલા? 100. થયા કેટલા? 300. તો વ્યાજ બરાબર કેટલું થશે? તો કે 300માંથી 100 આપણે મૂકેલા હતા એ બાદ કરો એટલે વ્યાજ થઈ ગયું 200. હવે આપણે જો મૂકતા જઈએ પી, પી બરાબર કેટલા આવશે? તો કે 100. પી બરાબર કેટલા આવશે? 100. આર વ્યાજનો દર કેટલો છે? તો કે 25%. એન આપણે શોધવાનો છે અને આઈ બરાબર વ્યાજ કેટલું છે? આઈ બરાબર 200. હવે આપણે એન શોધવો હોય એન, તો એને માટે આપણે શું સૂત્ર લખીએ છીએ કે આઈ ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા આર. તો આઈ એટલે કેટલા છે? 200. આઈ એટલે કેટલા છે? 200. એને ગુણ્યા 100 છેદમાં પી, પી બરાબર કેટલા થાય? 100. એને ગુણ્યા આર, આર એટલે કેટલા? 25. આ 100 અને આ 100 ગયા, 25 અઠ્ઠા 200 થાય. તો વ્યાજનો દર સમય કેટલો હશે? 8 વર્ષ હશે. કેટલો હશે? 8 વર્ષ હશે. એન બરાબર 8 વર્ષ થશે. ત્યાર પછીનો દાખલો છે, કેટલા સમય પછી રૂપિયા 4250, રૂપિયા 4250. તો પી બરાબર કેટલા થયા? 4250. આર કેટલો છે? વ્યાજનો દર 8%. આર બરાબર કેટલો થયો? 8. એન આપણે શોધવાનો છે અને વ્યાજ કેટલું થાય છે એ પહેલાં મેળવીએ. હવે મુદ્દલ કેટલું હતું? 4250 અને વ્યાજ મુદ્દલ કેટલું થયું? તો કે 5610. 5610 આ વ્યાજ મુદ્દલ, વ્યાજ મુદ્દલ. હવે એમાંથી મુદ્દલ બાદ કરો. મુદ્દલ 4250 બાદ કરીએ. આ મુદ્દલ આપણે બાદ કર્યું. તો જુઓ, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, અહીંથી લીધો 10, 10 ને 1 11, 11માંથી 5 જાય તો 6, અહીંયા વધ્યા 5, 5માંથી 2 જાય તો 5માંથી 2 જાય તો 3 અને 5માંથી 4 જાય તો 1. આઈ બરાબર કેટલું આવ્યું? 1360 રૂપિયા થયા. હવે આગળ જોઈએ. હવે આપણે એન શોધવાનો છે. તો એન માટેનું આપણે શું સૂત્ર છે કે આઈ ગુણ્યા 100 અને છેદમાં પી ગુણ્યા આર. આઈ ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા આર. હવે જો આઈ એટલે કેટલા થશે? તો કે 1360 એને ગુણ્યા 100
છેદમાં પી કેટલું છે તો કે 4250 અને એને ગુણ્યા આર. આર એટલે કેટલા છે 8. જો આ શૂન્ય અને આ શૂન્ય ગયો 17 8 136 થાય. 17 8 136. 425 ને તમે 17 થી ભાગો. 425 છે એને તમે જો 17 થી ભાગો તો 17 દુ 34, 8, 17 પંચા 85. એટલે 17 ને 25 થી ગુણો એટલે 425 થાય અને 25 ચોકું 100 એટલે મુદત કેટલી થઈ હશે 4 વર્ષ હશે. 6.25 ના સાદા વ્યાજે કોઈક રકમ કેટલા વર્ષના અંતે બમણી થઈ જશે. હવે ધારો કે આ મુદ્દલ રકમ છે એ રૂપિયા 100 છે તો વ્યાજ મુદ્દલ છે કેટલું થયું બમણું એટલે કે 100 ગુણ્યા 2 એટલે કેટલું થયું 200. હવે જો પી બરાબર 100 થઈ ગયો. આર આર એટલે વ્યાજનો દર કીધો છે 6.25 પણ આ પોઈન્ટ કાઢવો હોય તો 625 એના છેદમાં કેટલા આપણે મૂકવા પડે 100. એન આપણે શોધવાનો છે અને આઈ વ્યાજ. હવે જો વ્યાજ મુદ્દલ કેટલું છે 200 એમાંથી મુદ્દલ કેટલું ગયું તો કે 100 તો વ્યાજ કેટલું આવ્યું 100 તો વ્યાજની આય બરાબર કેટલું આવ્યું 100. હવે જુઓ એન માટેનું સૂત્ર શું છે એન શોધવો હોય તો આઈ ગુણ્યા 100 અને છેદમાં કેટલા આવે પી ગુણ્યા આર. હવે જુઓ આઈની જગ્યાએ કેટલા આવશે 100 એને ગુણ્યા 100 છેદમાં પી બરાબર 100 આર બરાબર કેટલા છે તો કે 625 ના છેદમાં 100 તો 625 અહીંયા લખવાના. આ છેદનો છેદ એ અંશમાં નાખી દેવાનો 100. હવે આ 100 અને આ 100 પહેલાં ઉડી ગયા. 100 ગુણ્યા 100 કરો 100 ગુણ્યા 100 કરશો એટલે 10,000 થશે. હવે 10,000 ને છેદમાં આવ્યા 625. 10,000 ને તમે 625 થી ભાગશો એટલે જવાબ આવશે 16. તો આ તમે રફ કામ કરી લેજો. 10,000 ભાગ્યા 625 કરશો એટલે 16 આવશે. તો મુદત આવશે 16 વર્ષ. 16 વર્ષ. હવે આ જે દાખલો છે એ તમારે હોમવર્કમાં ગણવાનો છે. હોમવર્ક ત્યાર પછીનો
કેટલા સમયમાં ₹1200નું સાદું વ્યાજ ₹288 થશે? વ્યાજ દર 8% છે. આ દાખલો પણ તમારે હોમવર્કમાં કરવાનો છે.